भागवतम स्कंद तृतीय अध्याय सप्तम श्लोक संख्या 9। मैत्रेय उवाच सेयम भगवतो माया यन्न विरुध्यते ईश्वरस्य विमुक्तस्य कार्पण्यमुत बंधनम। मैत्रेय उवाच मैत्रेयजीए कह્યું सा इयम આવું વિધાન सा इयम આવું વિધાન ભગવત ભગવાનની માયા માયા યત જે નયેન તર્કશાસ્ત્રથી વિરુદ્ધતે વિરોધી બને છે ઈશ્વરસ્ય પરમેશ્વરના વિમુક્તસ્ય શાશ્વત મુક્તના કાર્પણ્યમ ઉણપ ઉત જેવું પણ ના અંગે શું કહેવું બંધનમ બંધન। अनुवाद અને ભાવ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જય। अनुवाद શ્રી મૈત્રેયજીએ કહ્યું કેટલાક બદ્ધ આત્માઓ એવો સિદ્ધાંત પ્રસ્તુત કરે છે કે પરમ બ્રહ્મ અથવા ભગવાન બ્રહ્મ અથવા માયાને આધીન છે અને સાથોસાથ એમ પણ કહે છે કે તે મુક્ત છે। તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ આ પરસ્પર વિરોધી વિધાન છે। ભાવાર્થ કેટલીક વાર એમ દેખાય છે કે 100% આધ્યાત્મિક એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જીવાત્માના જ્ઞાનને આવૃત કરનાર માયાનું કારણ ન હોઈ શકે, પણ એ નિશંક વાસ્તવિકતા છે કે ભ્રામક માયા પણ પરમેશ્વરનો અંશ અને કલા છે। જ્યારે વ્યાસ ભગવાને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સાક્ષાત્કાર થયો ત્યારે તેમણે જીવાત્માના શુદ્ધ જ્ઞાનને આવૃત કરનાર માયા સાથે ભગવાનના દર્શન કર્યા હતા। માયા આવું આચરણ કેમ કરે છે તે શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર અને શ્રી જીવ ગોસ્વામી જેવા મહાન ટીકાકારોએ નીચે જે પૃથ્થકરણ કર્યું છે તેના આધારે જાણી શકાશે। જોકે ભૌતિક માયાની ભ્રામક શક્તિ આધ્યાત્મિક શક્તિથી ભિન્ન છે, છતાં તે પણ ભગવાનની અનેક શક્તિઓમાંની એક છે અને આ રીતે પ્રકૃતિના ભૌતિક ગુણ સત્વગુણ વગેરે પણ ચોક્કસ ભગવાનના જ ગુણ છે। શક્તિ અને શક્તિમાન ભગવાન ભિન્ન નથી। આવી શક્તિ ભગવાન સાથે એક હોવા છતાં એ શક્તિ ભગવાનને કદી હરાવી શકે નહીં। જીવો પણ ભગવાનના અંશ અને કલાઓ છે, તેમ છતાં માયા તેમને જીતી શકે છે। શ્રીમદ ભગવદ્ગીતા 9.5ના ઉલ્લેખ અનુસાર ભગવાનના અચિંત્ય યોગમ ઐશ્વર્યમને ખૂબ મંડુક તત્વજ્ઞાનીઓ ઉલટી રીતે સમજે છે। નારાયણ ભગવાન પોતે જ દરિદ્ર મનુષ્ય બને છે એ વિચારનું સમર્થન કરવા માટે તેઓ એવો પ્રસ્તાવ પ્રસ્તુત કરે છે કે પરમેશ્વર માયાને આધીન થઈ જાય છે। આના સ્પષ્ટીકરણમાં શ્રી જીવ ગોસ્વામીજી અને શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એક અત્યંત સુંદર દ્રષ્ટાંત પ્રસ્તુત કરે છે। તેઓ કહે છે કે સૂર્ય કેવળ પ્રકાશમય છે, છતાં વાદળા અંધકાર અને હિમપાત પણ સૂર્યના જ અંશ અને કલા છે। સૂર્ય જ ન હોય તો આકાશ વાદળા કે અંધકારથી આચ્છાદિત થાય તેમજ પૃથ્વી પર હિમપાત થાય એ શક્ય જ નથી। સૂર્ય જીવનને પોષે છે, પણ સૂર્ય જ ઉત્પન્ન કરેલ અંધકાર અને હિમપાત જીવનને કષ્ટ પણ પહોંચાડે છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે વાદળા અંધકાર અને હિમપાત સૂર્ય પર કદી વિજય ન મેળવી શકે। સૂર્ય આવી કણગણતથી ખૂબ દૂર છે। અલ્પ જ્ઞાનવાળા જ કહે છે કે સૂર્યને વાદળ અને અંધકારે ઘેરી લીધો છે। આ જ રીતે પરમ બ્રહ્મ અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પણ માયા તેમની શક્તિઓમાંની એક હોવા છતાં હંમેશા માયાથી અપ્રભાવિત રહે છે। પરસ શક્તિ વિવિધે શ્રુતે પરમ બ્રહ્મ માયાથી પરાસ્ત થાય છે એ વાતને કોઈ તાર્કિક સમર્થન નથી। જે રીતે વાદળ અંધકાર અને હિમપાત સૂર્યકિરણોના અલ્પ સમૂહને જ આચ્છાદિત કરી શકે છે, તે જ રીતે કિરણોના સમૂહ સમા જીવાત્માઓને ભૌતિક પ્રકૃતિના ગુણો ઢાંકી શકે છે, સૂર્ય સમાન પરમ બ્રહ્મને નહીં। જીવાત્માના શુદ્ધ ચૈતન્ય અને શાશ્વત આનંદ પણ
માયાનો પ્રભાવ પડે તેનું દુર્ભાગ્ય છે. પણ તે નિશ્ચિત કારણ વિના નથી, વિશિત કારણ વિના નથી જ. શુદ્ધ ચૈતન્ય અને શાશ્વત આનંદને આચ્છાદિત કરનાર અવિદ્યા કર્મસંજ્ઞા શક્તિ છે, જે પોતાને મળેલી સૂક્ષ્મ સ્વતંત્રતાનો દુરુપયોગ કરનાર સૂક્ષ્મ જીવાત્મા પર કાર્ય કરે છે. શ્રી વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભગવદ ગીતા અને અન્ય સૌ વૈદિક સાહિત્ય અનુસાર જીવો ભગવાનની તટસ્થ શક્તિમાંથી ઉદ્ભવેલા છે અને આથી તેઓ હંમેશા ભગવાનની શક્તિ છે, શક્તિમાન નથી. જીવ સૂર્યકિરણ સમાન છે. ઉપર સ્પષ્ટ કર્યું છે તે પ્રમાણે ગુણોની દ્રષ્ટિએ સૂર્ય અને કિરણો વચ્ચે કોઈ ભેદ જ નથી. પણ વાદળા કે હિમપાત જેવી સૂર્યની અન્ય શક્તિઓ કિરણો પર કેટલીક વાર વિજય મેળવે છે. તે જ રીતે ગુણની દ્રષ્ટિએ જીવાત્મામાં એ ભગવાનની આધ્યાત્મિક શક્તિના ગુણો હોવા છતાં તેનાથી ઉતરતી શક્તિ માયા આગળ હારી જવાનું વલણ હોય છે. પણ વૈદિક ઋચાઓમાં કહ્યું છે કે જીવાત્માઓ અગ્નિના સ્ફુલિંગ સમાન છે. અગ્નિના સ્ફુલિંગ પણ અગ્નિ જ છે, પણ સ્ફુલિંગની દહન શક્તિ મૂળ અગ્નિથી દહન શક્તિથી ભિન્ન હોય છે. મૂળ અગ્નિના સ્પર્શથી સ્ફુલિંગ દૂર ઉડી જાય છે, ત્યારે અગ્નિ રહિત વાયુમંડળનો તેના પર પ્રભાવ પડે છે. આ રીતે અગ્નિ સાથે સ્ફુલિંગ રૂપે ભળી જવાથી શક્તિ તે ટકાઈ રાખી શકે, પણ મૂળ અગ્નિ કદી ન થઈ શકે. સ્ફુલિંગ હંમેશા મૂળ અગ્નિમાં તેના અંશ અને કલા રૂપે રહે છે, પણ જે ક્ષણે સ્ફુલિંગ મૂળ અગ્નિથી અલગ થઈ જાય છે તે જ ક્ષણે તેના દુઃખોનો અને દુર્ભાગ્યનો પ્રારંભ થાય છે. સ્પષ્ટ સારાંશ એ જ છે કે પરમેશ્વર મૂળ અગ્નિ સમાન છે, જે અજય છે. પણ આ અગ્નિના અસંખ્ય સ્ફુલિંગોને માયા પ્રભાવિત કરી જીતી શકે છે. પરમેશ્વર તેમની પોતાની માયાથી હાર્યા હોય એમ કહેવું એ સૌથી હાસ્યજનક દલીલ છે. ભગવાન માયાના સ્વામી છે, પણ જીવો બદ્ધ સ્થિતિમાં છે અને માયા દ્વારા નિયંત્રિત છે. શ્રીમદ ભગવદ ગીતાનું આ પ્રમાણભૂત કથન છે કે જે ખૂબ મંડુક તત્વજ્ઞાનીઓ દલીલ કરે છે કે પરમેશ્વરને ભૌતિક સત્વગુણ વડે જીતી શકાય છે. તેઓ ભલે પોતાની જાતને મુક્તાત્મા માને, પણ તેઓ પોતે પણ માયા દ્વારા જ ભ્રમિત છે. મિથ્યા અને હાસ્યાસ્પદ શબ્દજાળ દ્વારા તેઓ પોતાની દલીલનું સમર્થન કરે છે. તે પણ ભગવાનની જ માયા છે, પણ બિચારા ખૂબ મંડુક તત્વજ્ઞાનીઓ જ્ઞાની હોવાના મિથ્યા અહંકારને કારણે પરિસ્થિતિને સમજી શકતા નથી. શ્રીમદ ભાગવતમના 6 સ્કંદના 9મા અધ્યાયના 34 શ્લોકમાં કહ્યું છે, દુર્લભ બોધ ઇવ તવાયમ વિહાર યોગો યદ શરણો યદ શરીરમ ઇદમ અનવેક્ષિતા સ્મત સમવાય આત્મનેવા વિક્રિય માણેન સગુણમ અગુણ સુરસી પાસી હરસી. આ પ્રમાણે દેવતાઓએ પરમેશ્વરને પ્રાર્થના કરી કે તેમના કાર્યોને સમજવાનું અત્યંત કઠિન હોવા છતાં જે પ્રેમપૂર્વક ભગવાનની દિવ્ય સેવા પૂજામાં નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત રહે છે, તેઓ કેટલેક અંશે તેમને સમજી શકે છે. દેવતાઓએ સ્વીકાર કર્યો છે કે ભગવાન ભૌતિક પ્રભાવ અથવા નિર્માણથી અલિપ્ત છે, છતાં દેવોના પ્રતિનિધિત્વ દ્વારા તે વ્યક્ત બ્રહ્માંડના સર્જન, પાલન અને પ્રલયનું કાર્ય કરે છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સ્વગણ રઘુનાથાનિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાકૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછા કલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આ ગીતા જયંતિના મહિનામાં શ્રીમદ ભાગવતમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે.
અહીંયા મૈત્રેય ઋષિ વિદુરના પ્રશ્નને જવાબ દેવાની તૈયારી કરી રહ્યા છે અને એમણે આગલા શ્લોકમાં કીધું કે ભાઈ ભગવાન સંપૂર્ણ છે, ઈશ્વર અંગેનું એને મૈત્રેય ઋષિને ઈશ્વરનું સંપૂર્ણ જ્ઞાન છે. એટલે મૈત્રેય ઋષિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એને બધું જ ભગવાન વિશે જ્ઞાન છે. તો જ્યારે વિદુરજી પ્રશ્ન કરે છે તો આપણે એવા વ્યક્તિને પ્રશ્ન કરવો જોઈએ કે જે ખરેખર ભગવાનનું તત્વ જાણતા હોય, ભગવાન ઈશ્વર વિશેનું જ્ઞાન જાણતા હોય. પછી આપણે કોઈ સામાન્ય વ્યક્તિને પૂછીએ તો એ આવા જે ભાવાર્થમાં પ્રભુપાદ લખે છે કે ભાઈ બદ્ધાત્મા અને બદ્ધાત્માને જે બદ્ધાત્મા જે છે એ સમજે છે કે ભાઈ ભગવાન બી માયાથી મોહિત થઈ જાય છે, આત્મા પણ માયાથી મોહિત થઈ જાય છે. તો આવા બધા પ્રશ્નોનો જવાબ આપણને કોની પાસેથી મળી શકે? એક ઓથોરાઇઝ પ્રમાણિત ગુરુ પાસેથી. તો એવી રીતે જે મૈત્રેય ઋષિ જે છે એ ગુરુ શિષ્ય પરંપરામાં આપણા આચાર્ય આવે છે, એટલે એ આપણને સમજાવી શકે ને વિદુરજી માટે એમને પ્રશ્ન પૂછે છે. તો જ્યારે આપણે કોઈ બી ભૌતિક પ્રશ્ન હોય કે આધ્યાત્મિક પ્રશ્ન હોય તો લોકો ગમે તે વ્યક્તિને પૂછે તો એનાથી એનું નિરાકરણ આવી શકે નહીં, જ્યાં સુધી તમે ભગવાનના ભક્તને કે ગુરુ શિષ્ય પરંપરાના આચાર્યને નહીં મળો ત્યાં સુધી. તો અહીંયા કીધું છે કે માયા જે છે એ કે ભગવાન માયાથી બી પ્રભાવિત થાય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સૂર્યનું બહુ ફાઇન ઉદાહરણ લખ્યું છે કે ભાઈ સૂર્ય જે છે તો સૂર્યના અંશ કલા શું છે? વાદળા, હિમપાત. તો એ સૂર્યમાંથી જ ઉદ્ભવે છે. તો સૂર્યમાંથી જો ઉદ્ભવે તો પછી સૂર્ય કેવી રીતે એનાથી પ્રભાવિત થઈ શકે? પણ મૂર્ખ લોકો, તર્ક લોકો આવા ખોટા તર્ક કરે છે અને કહે છે કે ભાઈ આનાથી સૂર્ય પણ પ્રભાવિત થાય છે. તો આ જે ફિલોસોફી છે, તર્ક, ભગવાનના શાસ્ત્રો, એને સમજવા બહુ અઘરા છે. એટલે આપણે શું કરવું? જે આચાર્યો છે એના પગલે આપણા શ્રીમદ ભાગવતમના દરેક સ્કંદમાં પ્રભુપાદ પહેલા જ શરૂઆતમાં લખે છે કે તર્કો અતર્કો શ્રુતિ વિભિન્ન, નાસર્વૃત્તિ. ઘણા બધા તર્કો છે, અતર્કો છે, શ્રુતિ વિભિન્ન. ધર્મ તત્વ નિહિતમ ગુહાયમ, ધર્મનું તત્વ જે બહુ ગુહ્ય છે. આપણે ભાગવતમાં એ જોયું છેલ્લે કે દેવતાઓ બી નથી જાણી શકતા કે ભગવાન કઈ રીતે કાર્ય કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે દેવતાઓ પણ. તો આ જે ધર્મનું તત્વ છે એ બહુ ગુહ્ય છે. તો એને આપણે કઈ રીતે જાણી શકીએ? મહાજન એને ગત સંબંધા, મહાજન જે રીતે જાય છે એ રીતે જ. બાકી આપણે આપણી બુદ્ધિ ચલાવવા જઈએ કે ખોટા કોઈની સાથે તર્ક વિતર્ક દ્વારા સમજવા જઈએ તો આપણે નહીં સમજી શકીએ. તો અહીં આપણે જોઈએ કે વિદુરજીના બી પ્રશ્ન કેટલા ફાઇન છે કે શા માટે ભગવાન જ્યારે આત્મારામ છે તો ભગવાન શા માટે આ બધી લીલા કરે છે? બહુ દિવ્ય પ્રશ્નો છે બધા. તો એવા પ્રશ્નો હોવા જોઈએ કે જે આપણને ભક્તિમાં આગળ વધારી શકે. તો અહીંયા એ સમજાય છે કે ભાઈ માયા બી ઘણીવાર ભગવાનને પ્રભાવિત કરે છે એવું કહે છે. તો કૃષ્ણ સૂર્ય સમ માયા અંધકાર, જहाँ કૃષ્ણ ત્યાં નહીં માયા કા અધિકાર. જ્યાં ભગવાન કૃષ્ણ હોય ત્યાં માયા ક્યારેય થઈ નહીં શકે, આવી નહીં શકે. બરાબર? તો ભગવાન માયાને આધીન નથી જ, ક્યારેય નથી આધીન. ભાગવતમાં આમાં લખ્યું છે કે ભાઈ માયા, આજે સૂર્ય જે છે એના અંશને કલા આપણે જોઈએ કે વાદળા અને એ બધા એના અંશને કલા છે. તો માયા પણ ભૌતિક શક્તિ છે એક ભગવાનની. ને જીવ ગોસ્વામીને ભાવાર્થમાં જીવ ગોસ્વામી અને વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરે સમજાવ્યું છે કે ભાઈ સૂર્ય પ્રકાશમય છે આખો. બરાબર? વાદળા, અંધકાર ને હિમપાત સૂર્યના અંશને કલા છે. તો સૂર્ય વગર શક્ય નથી. જો સૂર્ય જ નહીં હોય તો વાદળા કે હિમપાત તે બનશે જ નહીં. તો અજ્ઞાનવશ આપણે એવું માની લઈએ કે ભાઈ ઘણીવાર આપણે ચોમાસામાં જોઈએ વરસાદની ઋતુમાં તો એકદમ આપણે કોઈ જગ્યાએ સૂર્ય દેખાય જ નહીં. તો આપણે શું કહે છે કે ભાઈ સૂર્યને વાદળોએ ઢાંકી દીધો છે. તો ક્યારેક આવું થાય છે. ભાવાર્થમાં લખ્યું છે અહીંયા કે ક્યારેક આવી રીતે વાદળા જે છે નાનું એ વાદળા સૂર્યને ઢાંકી દે છે. તો એવી જ રીતે જીવ પણ આવી રીતે માયાથી ઢંકાઈ જાય છે એવું લખ્યું છે ભાવાર્થમાં. તો આ પ્રમાણે ક્યારેક આપણે માયાથી આવૃત થઈ જઈએ છીએ. હવે આત્મા જે છે એ શુદ્ધ, શાશ્વત ને શુદ્ધ ચૈતન્યમય છે, છતાં પણ આપણે માયાના પ્રભાવમાં પડી જઈએ. કેટલું આશ્ચર્યજનક છે. કેમ આપણે આ માયાના પ્રભાવ પડી જઈએ છીએ? તો અંદર લખ્યું છે કે આપણે સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ. આપણને જે સ્વતંત્રતા મળી છે એનો દુરુપયોગ કરીએ છીએ આપણે. ભગવાન બી ભગવદ્ગીતામાં કહે છે કે આ જે દેવી એસા ગુણમયી મમ માયા દૂર થયા, આ જે મારી માયા છે ને એને પાર કરવી બહુ મુશ્કેલ છે.
પણ મામેવીય પ્રબંધ તે માયા હિતામ તરંતી તે જે મને શરણાગત થઈ જાય છે એને જીતી શકે છે, બાકી માયાને જીતવું બહુ અઘરું છે. આપણે આ શ્લોકમાં ભાવાર્થમાં જોઈએ છે કે પ્રભુપાદ વારંવાર બદ્ધાત્મા વિશે વાત કરે છે. તો ખરેખર આ જે વિદુરજી ને મૈત્રીનો સંવાદ ચાલે છે એ દ્વાપર યુગના અંતમાં ચાલે છે. તો વિચાર કરો કે આ જે બદ્ધ આત્માઓ અને મુક્ત આત્માઓ અને શુદ્ધ આત્માઓ પહેલેથી જ છે. દરેક યુગમાં બદ્ધ આત્માઓ હોય છે. એ શા માટે બંધ થઈ જાય છે? માયામાં આવૃત થવાને કારણે. આપણું વલણ છે, આપણે બહુ માયામાં આવૃત થઈ જાય છે આપણે. તો આ જે આપણે જે મનુષ્ય જીવન મળ્યું છે એ એટલું બધું દુર્લભ છે કે જેમાં આપણે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકીએ અને આપણે ભગવાનને જાણી શકીએ. જો આપણે આજે ભગવાન કહે છે કે જીવ જે છે એ મારો અંશ છે, પણ આપણે ભગવાનના અંશ હોવાને કારણે આપણે ભગવાનને થોડી સ્વતંત્રતા આપી છે ને એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને આપણે ભગવાનથી દૂર રહીએ છીએ. આપણે સમજીએ છીએ કે હું જ જે કંઈ કાર્ય કરું છું હું જ કરું છું, એને આપણે એમ કરીને દૂર રહીએ છીએ. આપણે આ શું છે? માયાનો પ્રભાવ છે આ. અને આ માયાના પ્રભાવને કારણે આપણે ભગવાનને સમજી નથી શકતા. તો આજે જગદીશાનંદ પંડિત અને જીવ ગોસ્વામીનો પણ આજે તિરોભાવ દિવસ છે. તો આપણે જ્યારે પણ આવા જે આચાર્યોની તિથિ હોય, પ્રગટ કે અપ્રગટ તિથિ, તો આપણે એના વિશે બી થોડીક જાણવું જોઈએ કે ચર્ચા કરવી જોઈએ કે જેથી કરીને આપણું કાર્ય શું છે કે સતત ભગવાનનું સ્મરણ થાય, ભગવાનના ભક્તોનું સ્મરણ થાય. તો જ્યારે આપણે ભગવાનના ભક્તોની ખબર પડશે કે આજે ભગવાન આચાર્યનો પ્રાગટ્ય દિવસ કે તિરોભાવ દિવસ છે, તો આપણે બે શબ્દ એમના માટે કહીશું તો આપણા મનમાં એમનું સ્મરણ બી રહેશે. તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ એ જે આચાર્યો થઈ ગયા એમણે ભગવાન માટે શું કર્યું, કેવી રીતે ભગવાનની ભક્તિ કરતા હતા. તો એ જાણવાથી આપણું શું થશે? સ્મરણ આપણું રહેશે નિત્ય ભગવાનમાં. અને આપણો ઉદ્દેશ શું છે? આપણો ઉદ્દેશ એ છે કે ભગવાન કૃષ્ણને જાણવા, સતત કૃષ્ણનું સ્મરણ કરવું. તો આ ભાવાર્થમાં તે જીવ ગોસ્વામી આ ઉદાહરણ આપ્યું ફાઇન, કે જો આચાર્ય આવી ટીકા નહીં કરે તો આપણને એમાં સમજ જ નહીં પડે. એટલે જીવ ગોસ્વામી આ જ ભાવાર્થમાં ઉદાહરણ આપ્યું છે કે આ સૂર્યનું, કે આ રીતે સૂર્યમાંથી જ વાદળા, હિમપાત ને અંધકાર થાય છે. ક્યારેક થોડીક વાર માટે આપણને લાગે કે સૂર્ય એથી પ્રભાવિત થાય છે, પણ એવું નથી હોતું. સૂર્ય નહીં હોય તો ત્રણનું અસ્તિત્વ જ નથી. એટલે જ્યાં જો આવા આચાર્ય ટીકા આવી નહીં લખે તો આપણે શું સમજી શકીએ આ શ્લોકમાં? તો આ આપણી એક ભગવાનની દયા છે આપણી પર કે આપણે આ શ્લોકોને સમજવા માટે આચાર્યો જે છે એની ટીકા દ્વારા જ સમજી શકીએ. તો જીવ ગોસ્વામી જે છે એ 7 ગોસ્વામીમાંના એક ગોસ્વામી છે અને એનો બી આજે તિરોભાવ દિવસ છે. તો એમણે જીવ ગોસ્વામીએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે, એમાં બ્રહ્મ સંહિતા પર, પછી ભક્તિ સિંધુ, પછી ઉજ્જવલ નીલમણી, ગોપાલ ચંપુ, ભગવદગીતા, ઘણા બધા ગ્રંથો પર એમણે ટીકા લખી છે. તો એ એક આચાર્ય સમજાવી શકે ભગવાનનું તત્વ જે છે એ એક આચાર્ય અથવા એક પ્રમાણિક ગુરુ સમજાવી શકે આપણને. તો આ જે વસ્તુ જે છે એ જાણવી એટલી બધી સરળ નથી, પણ એ ક્યારે સરળ થઈ જાય છે કે જ્યારે આપણે પ્રમાણિત ગુરુ જે છે એના દ્વારા આપણે જાણીએ છીએ. તો આપણે બધા તો સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે સતત ભગવદ્ ગીતા, ભાગવતમના આપણે ક્લાસ સાંભળીએ છીએ અને આપણે દરરોજ નિત્ય આપણને કંઈક ભગવાનનું નવું રહસ્ય જાણવા મળે છે કે ભાઈ ભગવાનને કેવી રીતે સમજી શકાય, ભગવાન કોણ છે, માયા શું છે, આ ભૌતિક જગત શું છે, બદ્ધ જીવ શું છે, બધું આપણને ભગવાનના ભક્તો દ્વારા જાણવા મળે. દરરોજ આપણને કંઈક નવું જાણવા મળે. તો આ જે શ્રીમદ ભગવદગીતા કે ભાગવતમ જે છે એ બહુ દિવ્ય રહસ્ય પ્રગટ કરે છે ભગવાનનું વિશે, ભગવાનના ભક્તો વિશે. અને આ જે તર્ક વિતર્કો જે છે એ આપણને સમજાવે છે શાસ્ત્રોના આધારે. એ તો આપણી શક્તિ નથી કે આપણે એને સમજી શકીએ. તો આજે આ જે આચાર્યનો તિરોભાવ દિવસ છે તો આપણે એમના ચરણોમાં બી પ્રાર્થના કરીએ છીએ કે આપણને એ ભગવાનની શુદ્ધ ભક્તિ તરફ આગળ લઈ જવાનો આશીર્વાદ આપે અને આપણે નિત્ય ભગવદ્ ગીતા, ભાગવતમનું શ્રવણ કરીએ. અને આ શ્લોકમાં તો કંઈક વધુ કહેવા જેવું છે નહીં, કારણ કે પ્રભુપાદે ભાવાર્થમાં સરસ ભાવાર્થ આપે છે લાંબો, અને બધું સમજાવી દીધું છે. તો આપણે આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે આચાર્યોના જે કાર્યો જે છે એમના પગલાંનું અનુસરણ કરી અને નિત્ય ભાગવતમનું સ્મરણ કરીએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.